મિત્રો, જય સોમનાથ, જય ભવાની, જય ગિરનારી, જય મહાકાલ. તો હું આવી રહ્યો છું આપની સાથે નવા વ્લોગની સાથે, રાહુલ સેવરા, ચોરવાડ ન્યૂઝ, કેમેરામેન નરેશભાઈની સાથે. અમે મહાકાલ ગુફાએથી હવે અંબેમાએ જવાનું ચાલુ કરી દીધું છે. ત્યાંથી જઈશું મહાકાળી ખપ્પરના પર્વતે. તો અમે તમને નવા નવા વિડીયો બતાવતા રહેશું, તમે જોતા રહેશો. જય ગિરનારી, જય મહાકાલ, જય ભવાની, જય અંબે, જય અંબે. 2 hours later. હેલો મિત્રો, જય સોમનાથ, જય ગિરનારી, જય અંબે, જય ભવાની. તો હું છું આપનો રાહુલ, ચોરવાડ ન્યૂઝ સાથે કેમેરામેન નરેશભાઈ અને દિનુભાઈ. અમે જઈ રહ્યા છે ખપ્પર પર્વત મહાકાળી માના દર્શન કરવા માટે. અમે આવી ગયા છે દત્તાત્રેય ભગવાનના દર્શન કરી. અમારી ટીમ દિનુભાઈ, નરેશભાઈ, વિજયભાઈ અને સાથે પાછળ છે અમારા મહાદેવ અને સંસ્કૃત શાસ્ત્રી જયભાઈ. જુઓ તમે આપ એમને જોઈ શકો છો, પાછળ આવી રહ્યા છે, નિહાળી શકો છો. અમે જઈ રહ્યા છે મહાકાળીના દર્શન. જોડાઈ રહો અમારા વ્લોગની સાથે. અમે તમને નવા નવા સ્થળ દેખાડશું ગિરનાર પર્વતના. તો અમારા વ્લોગ જોતા રહેજો. અમે તમને મહાકાળી માના દર્શન કરાવશું. અમારા મિત્રો બધા આવી રહ્યા છે, દિનેશભાઈ ચુડાસમા, અમારા પટેલ, વિજયભાઈ, આર્મી મેન, કેમેરામેન નરેશભાઈ અને હું છું આપનો ચોરવાડ ન્યૂઝ રાહુલ. 2000 years later. ઓ ગાઈઝ, તો ફાઇનલ અમે પહોંચી ગયા છે ખપ્પર પર્વત ઉપર, મા મહાકાળીના શિખરો પર, માના સાનિધ્યમાં. અહીંયાથી અમે સુંદર મજાના કુદરતી નજારાના દર્શન કરી રહ્યા છીએ. અહીંયાથી આગળની બાજુ તમે જોશો તો દત્ત શિખર એવા ગુરુદેવ દત્તનું શિખર, ત્યાંથી આગળમાં અંબે જગદંબાનું શિખર તમે જોઈ શકો છો. તમે જોશો તો મિત્રો આકાશ અને ધરતીને સરસ મજાના બે ભાગમાં વહેંચે એવી કુદરતી રેખાના દર્શન તમને અહીંયાથી થઈ જશે. તો આવો મિત્રો, માતાજીના દર્શન કરો, પ્રાર્થના કરો, માને આરાધના કરો. અહીંયા મિત્રો સાથે બેસો, વાતો કરો, મન હળવું થશે, પ્રફુલ્લિત થશે, મનને શાંતિ મળશે. અત્યારે જોશો તો ઘણા ખરા મિત્રો ઘાયલ થઈને ઘરમાં જ રહે છે. તો ઘાયલ થઈને ઘરમાં રહેવાની જરૂર નથી મારા વાલીડાઓ. આવો મિત્ર સાથે પ્લાનિંગ કરો, આવા કુદરતી દર્શન કરો. અને મિત્રો તમને જણાવું કે જો તમે આવા કુદરતી દર્શન કરશો, તમારે સૌંદર્ય દર્શન કરવાની જરૂર નહીં પડે, તો તમે ઘાયલ પણ નહીં થાવ. તો મિત્રો જોડાઈ રહો આવા નવા વિડીયો જોવા માટે અને મજા કરવા માટે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. જય અંબે, જય ગિરનારી, જય ભવાની.